થરાદના પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહાદેવભાઈ વિસાજી જયપાલની મૂર્તિનું અનાવરણ। થરાદમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વર્ગીય મહાદેવભાઈ વિસાજી જયપાલની મૂર્તિનું અનાવરણ વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું। આ મૂર્તિ હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008 મહંત પર્યાગગીરી પીર બાપુની પ્રેરણાથી સ્થાપિત કરવામાં આવી હતી। આ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં સંતો મહંતોની સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પતુસિંહ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત શિવનગર વિસ્તારના મહાનુભાવો હાજર રહ્યા હતા। મૂર્તિ અનાવરણના કાર્યક્રમથી સ્થાનિક સમાજમાં શ્રદ્ધા અને એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। મહાદેવભાઈ અમર રહો, મહાદેવભાઈ અમર રહો। આજે રામાપીરના વિશેષમાં એટલું છે કે મહાદેવભાઈ આપણા સ્વર્ગીય મહાદેવભાઈની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે, એની અનાવરણ વિધિ પણ કરવામાં આવી છે। સાધુ સંતો મહાત્મા જે પધારે છે ખૂબ ખૂબ સ્વાગત છે, મહાદેવભાઈ એક અમારા સમાજના હીરો હતા, દૃઢ મનોબળ। એ માણસ એક પણ ચોપડી ભણ્યા વગર તમામ પેલું કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ કર્યું, પછી રાજકારણમાં આવ્યા અને છેલ્લે કોંગ્રેસમાંથી અધર પાર્ટીમાં પણ પોતાનું દૃઢ મનોબળ અઢક શક્તિના કારણે પોતાનું આખું વ્યક્તિત્વ ઊભું કરી શક્યા હતા। આ તબક્કે હું મહાદેવભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પું છું। એમને ખૂબ ખૂબ અમર રહે એવી આશા રાખું છું। મહાદેવભાઈ અમારા વચ્ચે જ છે, ક્યાંય ખોવાઈ ગયા નથી। એ સદાય અમારા આદર્શ અને માર્ગદર્શન રહેશે એવી સૌને અમને આશા છે। મહાદેવભાઈ અમર રહો। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।